ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે નાસ્તામાં છે પૂરી, મેથી નાખીને બનાવેલી છે, કેરી છે, દૂધ છે. ચલો બધા આવી જાઓ નાસ્તો કરવા માટે. કૃષ્ણાય વાસુદેવાય અરે ભરમાત્મને પ્રંત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? યુગભાઈ જાય છે સ્કૂલે. યુગભાઈ મોટો થઈ ગયો ને, જાતે શૂઝ પહેરવા માંડી ગયો, જાતે કપડાં પહેરી લે, જાતે નાહી લે. હે યાર, બાકી મમ્મીને પકડી પકડીને કરવું પડતું હતું, હે ને? આમ જોતો ખરો મારા સામે, હવે જાતે કરવા માંડી ગયો. હે ઓ ભાઈ, બોલો તો ખરા. યુગભાઈ, ઓ યુગભાઈ, બોલો તો ખરા, જાતે કરવા માંડી ગયા. હે, કેવું લાગે તું જાતે કરે તો? મમ્મી કરાવતા તો ખેંચી ખેંચીને કરાવવું પડતું એમ કે? હે બાય, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન. અત્યારે યુગભાઈ હોમવર્ક કરે છે અને હું એને હોમવર્ક કરાવવા બેઠી છું. પણ એનું હોમવર્ક હતું ને, હું કરાવતી હતી ને તેમાં એને કર્સિવ, સ્મોલ કર્સિવ આવ્યું. જોકે હું ભણતી ને ત્યારે અમારે તો એવું કંઈ હતું નહીં કર્સિવનું. એટલે મારા કરતાં તો યુગનું હેન્ડરાઇટિંગ સારું છે કર્સિવ, હે ને? મારે આગળના પેજમાંથી જોઈને પછી લખવું પડ્યું. બોલો, વિચાર કરો. હવે આ લોકોનું હોમવર્ક આપણે કઈ રીતે કરાવવું કે જે આપણને તો આવતું જ નહોતું, અને એ લોકોને હજી સિનિયર કેજીમાંથી આવે. બતાવ તો બેટા તારું હેન્ડરાઇટિંગ. હા, યુગનું હેન્ડરાઇટિંગ છે. પેજ ફેરે તો બેટા બતાવ તો. આ બાજુ, આ પાછળ. મારે છે ને આ બધા પેજમાંથી જોઈ અને એબીસી લખાણા કર્સિવ, કેમ કે મને કર્સિવ આવડતું નથી, કે અમે ભણતા ત્યારે આવતું નહોતું. જો આ લોકોને મેચ કરવાનું હતું, મેં ખાલી એ બી અને સી જ લખ્યા. એ પણ જો આ છે ને, આ મારું હેન્ડરાઇટિંગ છે. કોને કોને મારી જેમ થાય કે બાળકોને હોમવર્ક કરાવવા ટાઈમે જોવું પડે કે જે આપણને નહોતું આવતું એ આપણે બાળક તો શીખે છે કે, પણ જોડે જોડે આપણે મમ્મીઓ પણ શીખીએ છીએ. ખાલી કર્સિવ જ નહીં, એવું ઘણું ખરું આવે છે કે જે આપણે ભણતા હતા ત્યારે આવતું નહોતું અને આ લોકોને આવે છે. તે પહેલાં આપણે શીખવું પડે છે, અથવા તો બાળકો આપણે શીખવાડે છે, એવું થાય છે. યુગભાઈ હોમવર્ક કરી અને જતા રહ્યા અને આ બધું જ એમને પડ્યું છે. લાગે જાણે બાળકોની મમ્મીઓ જ સ્કૂલે જાય છે. એ લોકો બસ લખી જ જતા રહે, પછી બધું આપણે સમેટવાનું. ને આ બાજુ જો કેરી ખાઈને ગયું, એ બી એમને જ પડ્યું છે. આખો દિવસ ક્યાં જાય કંઈ ખબર જ નહીં પડતી. હેલો એવરીવન. આજે બન્યા છે દૂધીના મુઠિયા ઢોકળા, અને એ અમે બાજરાનો અને ચણાના લોટમાં મિક્સ કરીને બનાવ્યું છે. ડુંગળી, દૂધી, ટામેટું, આદુ મરચાંની પેસ્ટ એવું બધું નાખી અને આવી રીતે બાફીએ છે, સ્ટીમ કરી લીધા. અને હવે પછી એના ટુકડા કરી અને એનો વઘાર બનાવીશું. કોણ કોણ અમારી જેમ બાજરાના લોટના મુઠિયા ઢોકળા બનાવે છે? વઘારીએ ને એટલે કંઈક આવી રીતે બને છે. અને રાઈ ને જીરું અને તલ એવું નાખી અને એનો વઘાર કરી દીધો છે. જેણે મંચુરિયન હોય ને એના જેવું લાગે, પણ બહુ હેલ્ધી હોય છે. ઉતરતા ભૂલાઈ ગયું હતું એટલે અમે જમી લીધું ને પછી ઉતાર્યો.